શો એન્ડ થતા સુધીમાં જોઈ જ લઈશું કે કોણ કેટલું સ્પોન્ટેનિયસ છે. મને આજે લિપસ્ટિક જોઈને લાગ્યું હો જાય સવેરા જીયુ જય જયુ. Make some noise for Manan Desai, Chirayu Mistry, Deep Vaidya and the legendary Ketki Dave! અરે કેટલા રન લગાડો એ લગાડો. મને આ વસ્તુ ગમી ગઈ. યુઝ્યુઅલી છે ને જ્યારે પણ કોઈ સુપરસ્ટાર કે લેજેન્ડરી સ્ટાર લાઈક કેતકી દવે કોઈ આવે ને તો એમને આગ્રહ કરવો પડે. એમનો કોઈ લેજેન્ડરી કેરેક્ટર હોય ને એનો કોઈ ફેમસ તક્યા કલામ ડાયલોગ હોય એ કહેવા માટે આગ્રહ કરવો પડે. સર પેલું પ્લીઝ એક વાત રિક્વેસ્ટ. આમને પડદો ખોલતાની સાથે એક જમાનો એવો હતો કે લોકોને મારું નામ જ નહોતું ખબર. એ લોકો ખાલી કહેતા હતા મેં ભાઈ નામ છે આપણું કેતકી દવે નામ છે. બહુ વાર લાગી નામ લોકોને યાદ રહેવા. હવે યાદ છે ને નામ મારું કેતકી દવે. યાદ રાખજો. હા, આટલા વર્ષોથી મેમ તમે એન્ટરટેન કરો છો. ઇનફેક્ટ તમારી આખી ફેમિલી એક્સટેન્ડેડ ફેમિલી પણ યુ બિલોંગ ટુ એન આર્ટિસ્ટિક ફેમિલી અને તમે બધાએ પોતપોતાની ફિલ્ડમાં પોતપોતાની રીતે એટલું બધું ખતરનાક એન્ટરટેન કર્યું છે અમને બધાને. સો થેન્ક યુ સો વેરી મચ ટુ યોર એન્ટાયર ફેમિલી ફર્સ્ટ ઓફ ઓલ કે આટલું બધું તમે અમને એન્ટરટેન કર્યું છે. પણ હું પૂછવા માંગુ છું સૌથી પહેલાં કે આ અરરની જે જર્ની શરૂ થઈ એના પહેલાંની જે કેતકી દવેની સ્ટોરી છે અને એના પછીની કેતકી દવેની સ્ટોરી એના વિશે થોડુંક અમારે જાણવું હતું. અચ્છા, તો પહેલા તો કેતકી દવે વોઝ અ વેરી સિરિયસ એક્ટર. બહુ સિરિયસ કામ કર્યું છે મેં. નાટકો બી સિરિયસ બધા. કોમેડી લોકોને એમ જ લાગ્યું. એક જમાનો એવો આવ્યો કે લોકો બોલ્યા કે આને કોમેડી આવડશે કે નહીં. અને પછી આ જે ક્યુંકી આવ્યું ત્યારે લોકોને ખબર પડી, મને પોતાને ખબર પડી ઓહ આ કોમેડી તો મને આવડે છે. અને એના પછી આ મારું કોમેડીનું આખું ચાલુ થઈ ગયું જેમાં લોકો મારા કારણે હસતા હોય છે ને એન્ટરટેન થતા હોય ને મજા કરતા હોય છે. તમે તો એનું પાર્ટીશન પાડી શકો કે તમારું પ્રી ર એરા અને પોસ્ટ ર એરા ટાઈપનું. એકચ્યુઅલી આર જ છે ને. રાજામૌલી પહેલાનું એને મારા મને પાસે લાગતું નથી હતું કે ચોર માણસ છે. ગુજરાતી મૂવીઝમાં કામ કરવાની ઈચ્છા કરી મેમ તમને? વાય નોટ. અમારા માટે કામ એટલે કોઈ પણ આપો મને. ગુજરાતી કરો. મેં તો મારવાડીએ કર્યા છે અને ભોજપુરી ફિલ્મમાં એ કર્યું છે. હા, તો બધું મને આજે લિપસ્ટિક જોઈને લાગ્યું હલો, ખોટી વાત છે. હલો, this is a modern touch I have given. Okay, reddish touch I have given. આમાં ભોજપુરી ક્યાં આવ્યું? What rubbish. She's looking so beautiful yaar. By the way, you are looking very beautiful. Thank you so much. Thank you. Thank you. આ લાલ લિપસ્ટિક બોલ્યા પછી આને વાળી લીધું. કઈ વાળી બધું આવડે આ લોકોને. અને અમને બધી ખબર પડતી હોય છે. એ લોકોને એમ છે કે નથી ખબર પડતી. મેં તો પહેલા જ કીધું હું તો મોડરેટર તરીકે છું લવારીમાં. ડાયો ડમરો આ લોકો ઊભાથી કરે તો મારે સાચવવું પડે. મેં પહેલા જ કીધું શો પહેલા કીધું. પણ વાળવું તો પડે જ ને મેમ, કારણ કે પછી પેલું તકિયા કલમ બા સારું બી નહીં લાગે એકદમ. જો આ એટલા માટે અનએડિટેડ વર્ઝનમાં તમને ખબર પડે કે ચિરાવ એટલો પણ ફની નથી. આ જુઓ તમે બધા કમેન્ટ કરે છે ને ચિરાવ ઇઝ સો સ્પોન્ટેનિયસ. આ જુઓ. કંઈ નહીં, શો એન્ડ થતા સુધીમાં જોઈ જ લઈશું કે કોણ કેટલું સ્પોન્ટેનિયસ છે. ના એટલે તમે લોકો નંબરો કાઢો છો કે 1 2 3 4 માંથી કોણ એવું છે? ઓડિયન્સ હેઝ ટુ ડિસાઇડ. મારે છે ને આ રોજ કર્યા કરવાનો હોય છે. હવે હું કેટલા જોક માર કરું આખો ગાંડો થઈ જાઉં અડધો ટાઈમ. અને આ લોકો ખાવામાં ખાલી પેલી અજાની પાઉંભાજી જ ખવડાવે. કોણ છે સ્પોન્ટેનિયસ ફની? મને મેમ ગુજરાતી પિક્ચરોમાં તો મને જેટલી બી વાત કરી, પણ મને તમારું પહેલાં હિન્દી પિક્ચરમાં કામ બહુ જ ગમેલું, એનિમલમાં. એટલે તમારા માટે એનિમલ આ રણબીર વાલી હશે, મારા માટે ઓજી એનિમલ અપ્પુ ખોટે વાલી છે. શું ટીપેલો તમે યાર. સોલિડ. અપ્પુ ખોટેની વાત કરો છો. હા, સિગરેટની જગ્યાએ એને તમે ટેટો સળગાવી દીધા ને મોઢામાં. ભાઈ અમારા ઘરમાં દિવાળી થઈ ગયેલી, બહુ મજા આવી જોવાની. ભાઈ જે લોકોએ નહીં જોયું આમદની અઠ્ઠાની ખર્ચા રૂપિયા જોઈ આવજો. બહુ એપિક લેજેન્ડ ઓજી પિક્ચર છે યાર. એ પિક્ચર જ્યારે આવ્યું તું ત્યારે નહીં ચાલ્યું તું, મફતમાં ચાલ્યું પિક્ચર. પણ એમાં
આમ મજા કેવી આવતી હતી કારણ કે તમારી આજુબાજુ એક તો ગોવિંદા હા. બીજા જોની લીવર હા. અને ત્રીજા તમે એમ લાઈક કોમેડીનું જે આખું ગ્રાફ હતું એ પિક્ચરની અંદર લાઈક કાસ્ટિંગ થી જ ઉપર હતું બહુ મજા આવી અને જોની લીવર સાથે એક્શન રિએક્શન અમારું બહુ થતું હતું અને એનું શું થતું હતું કારણ કે મારું ગુજરાતી કેરેક્ટર એટલે એકદમ એને ખબર નહોતી પડતી કે હું શું કરું છું એટલે મજા એ આવતી હતી સ્પોન્ટેનિયસ બહુ આવતું હતું મારું એમાં એટલે અડધી વસ્તુઓ એમાં સ્પોન્ટેનિયસ છે સ્ક્રિપ્ટ આવતી હતી બટ વી બોથ વર ડુઈંગ સ્પોન્ટેનિયસ અને ગોવિંદાની તમે વાત કરી તો એક કિસ્સો મને યાદ આવે છે ગોવિંદાની આદત છે લેટ આવવાની એ વખતે તો સ્ટાર સોલિડ સ્ટાર એટલે લેટ આવે એટલે પહેલા દિવસે શૂટિંગમાં એમનું જ્યારે આવ્યું ગોવિંદાનું તો હી કેમ એટ 4 o'clock અને એ 7 વાગ્યાની શિફ્ટમાં ગોવિંદા 4 વાગે અને 4 વાગ્યા સુધી અમે બધા બેઠા હતા ડાયરેક્ટર બહુ મોટો ડાયરેક્ટર એનું 100મી ફિલ્મ હતી એ એટલે પછી ડાયરેક્ટર અમારી પાસે આવ્યો લેડીઝો પાસે અને કે યાર આ कुछ करना पड़ेगा ना ऐसे रोज आएंगे मैं तो हाँ यार खत्म कैसे होगा काम तो कि क्या कर सकते हैं उनको मैं कहूँ कुछ नहीं तो ऐसा है कि उनको आप ऐसा बोलो कि अगर आप लेट आओगे तो डायरेक्टर चला जाता है मैं कहूँ हाँ वो आइडिया अच्छा है એટલે પછી ગોવિંદાજી જ્યારે આવ્યા એટલે અમે લોકો ચાલુ કે કિધર है मैं कहूँ आप लेट आए हो लेकिन ये डायरेक्टर तो ऐसे है कि उस दिन मैं भी लेट आई तो वो तो निकल गए शूट ही नहीं हुआ तो कि क्या बात करते हो मैं कहूँ हाँ तो अब्बू जी भी एक बार लेट आई थी तो ये तो चले गए थे वो नहीं रुकते ये डायरेक्टर ऐसे है आज रुका आपका फर्स्ट डे है ना लेकिन आप नेक्स्ट कल से ऐसा करोगे तो कि શું વાત કરો છો ये मैं तो हाँ બીજા દિવસથી રોજ સવારે 7 વાગે આવી જાય એટલો ગભરાઈ ગયો એટલે આવું બધું બહુ થતું હોય છે એનું રીઝન છે એટલા વહેલા આવે કારણ કે એમને પેલું અવતારનો પૂરો કલર એ કરાવવાનો નાખો એટલે કયો શું ભાઈ, બહુ 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 નીચ જોક મારી દીધી આણે કયો છે આ? પેલું અવતાર પિક્ચર હતું ને હા એટલે એનો કલર એ અવતારમાં એમણે એવું કીધું હતું કે અવતાર પિક્ચરમાં પહેલા હું લીડ હતો પછી એમને ના પાડી દઈએ કે મને ભૂરો કલર નહીં અચ્છા એવું કરાવો બોલે અરે ના એવું નતું કે એવું કીધું હું બ્લુ ફિલ્મ નથી કરતો ના ના આ માખી છે આ હું ઘાટકોપરનું ઓડિટોરિયમ છે આટલું મોટું માખું માથે બેસી ગયું ગુ જેવી વાતો કરે તે સારું કરે ને તો હું ના છેડું એને સોરી અમારું અંદર ચાલ્યા કરે, હા, એ તો જોઈએ જ ને યાર. પણ સ્ટેજ પર આપણે છીએ અને આજકાલ તમે સ્ટેજ પર એક બહુ રોકિંગ પ્લે કરી રહ્યા છો હા. યુઝ્યુઅલી છે ને ગુજરાતી પ્લેઝના નામ બહુ લાંબા હોય છે એટલે મને યાદ નથી રહેતું ના ના એટલે- મારા નાટકનું નામ બહુ ઇન્ટરેસ્ટિંગ છે પત્ની નચાવે એને કોણ બચાવે એ નાટક છે મારું અને અમે લોકો હવે જઈ રહ્યા છે યુએસએ વાવ સો વીલ બી ધેર ફોર 2 months 2 મહિના એટલે રોજ પરફોર્મ અમે કરીએ યુએસએમાં અલગ અલગ સિટીઝમાં ટ્રાવેલ કરીએ અને રોજ કરીએ એટલે 2 મહિનામાં અમે લોકો લગભગ 50 શો કરીશું ફ્રોમ 21 ફેબ્રુઆરી હ્યુસ્ટનમાં મારું નાટક જઈ રહ્યું છે 60 દિવસમાં 50 શો કરશું એ ડિલે કરી નાખો ને અમારી બી લવારી યુએસ જાય તો શું ત્યાં બી તમારો એક એપિસોડ ફિક્સ થઈ જાય એમ એટલે હા એ આઈડિયા સારો ત્યાં તો છે રોકાઈ જાવ થોડું ત્યાં હા રોકાઈ જઈશું બોલાવે પૂર્વી પણ ત્યાં જ રહે છે મારી સિસ્ટર બી છે ત્યાં Yes, કરેક્ટ પૂર્વી જોશી LA. અમે લાસ્ટ ટાઈમ જ્યારે ટોર કરવા ગયા હતા ત્યારે પૂર્વી મેમને મળ્યા હતા એલેમાં એ શો જોવા આવ્યા હતા પણ ટોકિંગ અબાઉટ પૂર્વી જોશી તો પૂર્વી બેન અત્યારે આઈ થિંક મેટ્રો પાર્કમાં છેલ્લે જોવા એટલે મળે મેટ્રો પાર્ક કર્યું yes, અને એ yes. પણ બહુ હિલેરિયસ મેટ્રો પાર્ક જોયું બધા અહીંયા યસ મેટ્રો પાર્કમાં યસ શી ઇઝ વેરી ગુડ ઇન કોમેડી તો આઈ થિંક એક ક્રોસ ઓવર એપિસોડ થવો જોઈએ આમ યુએસ અને ઘાટકોપર એટલે મુંબઈ ગુજરાત ટાઈપ્સ કંઈક થવું જોઈએ એવી સિરીઝ બનવી જોઈએ હા નહીં બનવી જોઈએ વાય નોટ જેમાં આમ વર્ષો પહેલા બેનો આમ કુંભના મેળામાં કશે અલગ અલગ થઈ થઈ ગઈ ગયેલી. છે અને વર્ષો પછી ભેગી અને એમાં માને ભૂલો નહીં સરિતા જોશીને ભૂલવાનું નહીં ભાઈ Of course. એ સરિતા જોશીને તો હા એ હોય જ એના વગર અમે કોણ છીએ ડેફિનેટલી તો ટોક અબાઉટ ધ મધર એઝ વેલ સરિતા Yeah, જોશીજી yeah. ધ લેજેન્ડરી એક્ટ્રેસ અને આટલા વર્ષોથી એમના Yes. પણ સ્ટેજ પર બી અમે જોયા છે તો કારણ કે તમે આવી લેગેસીના અંદર કામ કરો તો તમારા ઉપર પ્રેશર રહ્યું છે કોઈ દિવસ યા બહુ પ્રેશર હોય છે એટલે શરૂઆતમાં હોય ને એટલે આ લોકો તમે લોકો કહો છો ને નેપોટિઝમ ને એટલું ઈઝી છે બાળકો માટે નો 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 કેવી રીતે ઈઝી કારણ કે અમે તો પહેલેથી એન્ટ્રી લઈએ ત્યારે જ કહેવાય કે એ તો મમ્મી જેવી જ હશે અરે ક્યાંથી હોય ક્યાંથી મમ્મી જેવી હોઉં ભાઈ 17 વર્ષની છું હજી શરૂઆત કરી મેં તમે કેવી રીતે કમ્પેર જ કેવી રીતે કરી શકો મા સાથે એટલે જે નવા લોકો આવે એ લોકોને ઈઝી પડે કારણ કે એ તો કંઈ બી કરે તારે વાહ અચ્છા ક્યાં નહીં તુમને માં જીતના નહીં ક્યાં અરે ભાઈ મેમ સારું જ છે નેપોટિઝમ કરો ને મને તમે આટલું સારું કરો છો તો થવું જ જોઈએ ને તમે થોડી પહેલી રીતે ફેમસ થાય કે એ અહીં હોય એવું થોડી કર્યું છે આપણું
આ સારું જ છે, તમે લેજેન્ડરી જ છો. હા અને પાછું હમણાં પેલું લવ્યાપાનું કયું જુનેદ અને કોણ છે પેલું હમણાં? જુનેદ અને ખુશી કપૂર હા હા તમે પંચાયત રાખો છો મેમ મેં બધું જોયું બધું ધ્યાન છે, બધા પર બધું જ ધ્યાન હોય. નેપોટિઝમ વાળા બીજા એકબીજા ઉપર જુનેદ ખાન આવ્યો છે, આમિર ખાનનો છોકરો, ખુશી કપૂર, હા. શ્રીદેવીની છોકરી. હા એ લોકોનું જબરું હમણાં વાયરલ થયો જોયો છે વિડીયો, બહુ જ ફની છે. અચ્છા, પેલું સ્ટેજ પરથી આમામ કરે છે, હા, હા. મરેલી આત્મા દેખાય છે એમની. એ તમે જોશો તો તમારી બી સહેજ 1% આત્મા મરશે. એવું પૂછતો હતો કે તમે આ ક્યુંકીને એ બધી સિરીઝ કરી તો એના કંઈક કિસ્સા હોય તો કોને મજા આવે જરા કંઈક. હા હા ક્યુંકી એકચ્યુઅલી ક્યુંકી છે ને, આ આપણે કહેવાય ને કે નસીબમાં હોય, આપણા નસીબમાં આવી જ જાય. ક્યુંકી મારી પાસે જ્યારે રોલ આવ્યો ત્યારે 1 મહિના સુધી મેં ના પાડી કે હું આ રોલ નહીં કરી શકું. મેં કીધું આ શું, આ બધું આવું બધું સાસ હે સી ઓર એ સબ મને નહીં મજા આવે, આવું બધું ગ્રે શેડ હતો રોલ. મેં ના પાડી 1 મહિના સુધી. એ લોકો રોજ મને ફોન કરે, કરો. આફ્ટર 1 મંથ પછી અપરા મુનિના ફોનો આવ્યા કે ચાલ ને કરી લે ને યાર, તું એ. મેં કીધું ઠીક છે. એટલે મેં એ રોલ કર્યો છે. અને અરર જે હતું અમારા રાઇટરે લખ્યું હતું, અને વેન આઈ ડીડ ધ રોલ મેં આ ગુજરાતી કેરેક્ટર એટલું નહોતું લીધું, મેં નોર્મલ રાખેલું. અને એકતા કપૂર આવી જોવા ફર્સ્ટ ડે, અને પછી એણે જેને કમ્પ્લેન કરી અમારા રાઇટરોને, રાજુ જોશીને, વિપુલ મહેતાને, કે આ ગુજરાતી કેરેક્ટર નહીં પકડાય, એ તો હિન્દી બોલ રહી હે. એટલે આ લોકો આવીને મને બોલે યાર તું ગુજરાતી કેમ નથી કરતી, ગુજરાતી હિન્દી. મેં કીધું ના યાર, આ લોકોને એમ લાગે છે કે ગુજરાતીઓને આવડતું નથી હિન્દી યાર, તો એવું બધું ન ચાલે યાર. હું હિન્દી તો કે ના આઈ વોન્ટ ગુજરાતી હિન્દી. તો આઈ સેડ દેન આઈ વોન્ટ ટુ પ્લે ટિપિકલ ગુજરાતી હિન્દી. તો કે ઓકે. એન્ડ દેટ ઇઝ હાઉ આઈ પ્લેડ ધ ટિપિકલ આપણું જે આપણે જે છીએ ગુજરાતીઓ, એ જે રીતે આપણે હિન્દી બોલીએ છીએ, હા તમે લોકો હમણાં ગુજરાતીમાં બોલી રહ્યા છો, બટ યુ નો દેટ વે. हमको आवड़ता है. नहीं एकदम खराब नहीं, ऐसा नहीं, ऐसे एकदम जैसा रहता है ना, ऐसा थोड़ा थोड़ा लेका रहता थोड़ा है ऐसा हो करते हैं ऐसा जो जैसा मेरा एक डायलॉग था कि देखो जूनागढ़ की मैं ब्यूटी क्वीन थी, एक लड़का था मनन नाम था उसका, हमेशा मेरे को देख के शायरी करता था. हाँ ए दक्षा ये तेरी जुल्फ है के रात का अंधेरा, अरे दक्षा ये तेरे जुल्फ है के रात का अंधेरा, तू मुंडा दे अपना सर हो जाए सवेरा. आवड़ હતું કીધું મેં. હા આવડ હતું કીધું. जूनागढ़ में ऐसा उसको लाफा मारा, डायरेक्ट मनन जूनागढ़ से मुंबई आ गया. देखो बोलो એકવાર એક લાફો બતાવી દો ને, એનું બી એક ઝલક. એટલે એવી રીતે આ ડાયલોગ આવી રીતે હું બોલવા લાગી. અને અરર મેં કીધું એ ક્યાં હે અરર, તો કે આપણે ગુજરાતીઓ નથી બોલતા કે અરર, અરે આ પડી ગયું અરર. પણ પછી એવું થયું કે પડી ગયું તો જવા દે, આજ મેં બહુ ખુશ છું, અરર ખુશ છું, એવું થઈ ગયેલું. એટલે ખુશીમાં બી અરર, દુઃખમાં બી અરર, કંઈક તકલીફ હોય તો બી અરર. એ લોકોને એટલું ગમી ગયું હોય અરર, જે મને પોતાને નહીં ખબર પડી કે શું છે આ. અમેઝિંગ. ના આઈ થિંક એ જે રીતે તમે એને ભજવ્યું, એ લોકોએ એને પકડી લીધું અને લોકોએ આટલું વધાવ્યું ને આજ દિન સુધી આટલા વર્ષો પછી પણ લોકો થેન્ક યુ સો મચ. અમારું બી સેમ જ છે કે કોઈ કહે ને કે ગુજરાતીઓને હિન્દી નથી આવડતું, એટલે જ અમે ગુજરાતીમાં પરફોર્મ કરીએ છીએ અમારી પોતાની સ્ટાઇલમાં, કે લોકોને ખબર પડે કે અમને ગુજરાતી પણ સારું નથી આવડતું. એકચ્યુઅલી આજના 60% ગુજરાતીઓને ગુજરાતી નથી સારી રીતે આવડતું. એમાં હું આવી ગઈ. આપણે અંગ્રેજી ભાષાનો પ્રયોગ કરીએ છીએ પણ આપણે છે ને આપણે મિક્સ કરીએ, મિક્સ બહુ mix થઈ ગયું. બધું મિક્સ થઈ ગયું. મિક્સ, પણ એ મિક્સ એટલા માટે કરી છે કારણ કે આઈ થિંક ગુજરાતીઓ છે ને ધંધાકીય છે, એટલે ધંધાકીય સ્વભાવવાળા. તો એ લોકોને છે ને દુનિયાભરમાં કામ કરવાનું હોય, અને દુનિયાભરની વૈશ્વિક લેંગ્વેજ જે છે એ છે ઇંગ્લિશ. એટલે આપણે અમુક શબ્દો આપણા અંદર નાખી દીધા છે. જેમ કે હવે પાર્ટી શબ્દ છે, પાર્ટી શબ્દ એટલે ઢીકચાક લોકો વિચારે ક્લબમાં જઈને, પણ આપણે પાર્ટી ટ્રાન્ઝેક્શનલ કરી નાખ્યું. પાર્ટીએ માલ છોડી દીધો છે, હા આવતો જ હશે. આ 3 કાર્ડ સ્વાઇપ મશીન મોકલ્યા છે. જેમ કે બોસ શબ્દ, શું ચાલે બોસ, મજામાં બોસ, કેમ પાર્ટી, તો આ બધા શબ્દો હવે. અને બકાનું શું? બકા કેમ છે? બકા વોટ ઇઝ બકા? બકા ઇઝ અમદાવાદી ઇમોશન. ઇમોશન. અચ્છા મને લાગ્યું બોરીવલી કાંદીવલીનું હજુ નહીં, બકા ઇઝ અમદાવાદી. કેમ છે બકા? બકા. પેલા એ દિવસે એક ઝોમેટો વાળા જોડે વાત કર્યું કે કેવું હોય છે કામ, તો કે મોસ્ટ ઓફલી તો બધું સારું જ હોય છે. મોસ્ટ ઓફ સારું. હા મોસ્ટ ઓફ. મોસ્ટ ઓફ ધ ટાઈમ્સ નું નાનું કરી દો. આપણું મોસ્ટ ઓફલી કામ એકદમ કમ્પ્લેટ હોય છે.
આપણે કમ્પ્લીટનું બી કમ્પ્લેટ કરી દીધું છે. આ સાંભળીને તો રેનન માર્ટિને એકબીજાને ગોળી મારી દીધી. કોણ છે સ્પોન્ટેનિયસ? But let's open the question answer round. હું સમીર પખારવાલા મલાડથી. તમે કેતકી મેમને કેવી રીતના કન્વિન્સ કર્યા લવારીમાં આવવા માટે? ઓ I think એ સિક્રેટ છે એ બોલાય નહીં. ના સિક્રેટ બોલું છે? ના હું બોલી દઉં ને મસ્ત. બોલી દો. એટલે તમે જે સમજો છો એ જ છે ને. તમે શું બોલો? હવે આ લોકો મારે બંને સ્ટોરી સાંભળવી છે. કોણ નથી સ્પોન્ટેનિયસ? એ ચૂપ રહે. તમારી સાઈડ છે. હું છે ને બધાને આમ વળગી જ પડું, કોલ કર્યા જ કરું સતત. અને આમાં શું થયેલું કે સૌથી પહેલા મેં પૂર્બીને કોલ કરેલો બીકોઝ પૂર્બી એન્ડ આઈ આર ફ્રેન્ડ્સ. મારી sister. હા, તો એમને મેં ફોન કર્યો એટલે પછી એમને અમે અમદાવાદ બોલાવવાના હતા, પણ પછી એ ટાઈમે ડેટ્સ ને બધું ક્લેશ ના થયું અને ઇન્ટરેસ્ટિંગ ના લાગ્યું. એટલે પછી મેં કોલ કર્યો રંગમંચ પ્રોડક્શન, જે તમે જુઓ છો લોગો, જેમને આખો આ શો પ્રોડ્યુસ અહીંયા મુંબઈ ખાતે કરેલો છે, એવા આસિફભાઈને મેં કીધું, કારણ કે આસિફભાઈ એમનું જ નાટક મારા પ્રોડ્યુસર છે મારા નાટકના, એટલે ઓળખાણ. આસિફ પટેલ. એટલે આસિફ પટેલે મને કીધું એટલે મારાથી ના પડાય જ નહીં ને મારા પ્રોડ્યુસરને, એટલે મારે આવવું જ પડ્યું. અને હું પહેલી વાર આવી છું અને પહેલી વાર મેં આ જોયો અને તમારો પ્રતિસાદ મેં જોયો અને હું ઓહો થઈ ગયું છે. હા, એટલે હવે અરરથી ઓહો ઓહો થઈ ગયું કે તમારા લોકોએ મજા છે યાર, ઓડિયન્સે કેટલી તમે મજા કરાવો છો યાર, એ મજા છે એની. મેં તો બધાને કોલ કરી દીધા છે. સરિતા મેમને પણ રિક્વેસ્ટ મેં મોકલી છે. પણ એક દિવસ સવાર 7 વાગે મને ફોન કરેલો કે લવારીમાં આવો. મેં કીધું મનનભાઈ આપણી જોડે જ ટિકિટ છે. બોલો કોણ છે સ્પોન્ટેનિયસ? આ સારું હતું યાર. વાતવાતી ગયો આપણું પૂરું. પણ સૌથી ક્યુટ તો દેખાય છે ને, સૌથી ક્યુટ દેખાય છે. સોરી ફ્રોમ ઓલ ઓફ યોર ઇઝ ક્યુટેસ્ટ. અરે પણ અમે 3 રિલેશનશિપમાં છીએ એટલે અમારા લગ્ન થઈ ગયા છે. એટલે આના જ બાકી છે. એટલે મારે ક્યુટ દેખાવા માટે મહેનત કરવી પડે. આ લોકોએ ગીવ અપ મારી દીધું છે. આ તો નહીં, કોઈને કોઈ મળી જશે, ઓડિયન્સમાંથી મળશે. મેં તો કીધું જ છે, મને કોઈ આ સ્ટેજ પર મળી જશે 22 વર્ષ ગેરંટીડ મિનિમમ. ઓકે, લાસ્ટ ક્વેશ્ચન, વન લાસ્ટ ક્વેશ્ચન. હાય મેમ, હું એકચ્યુઅલી નાનપણથી છે ને મારા મમ્મી પપ્પા સાથે બહુ બધા તમારા નાટક જોયા છે. સો મારી રિક્વેસ્ટ એ છે કે તમારું અરર તો બધા લોકો બહુ જ ફેમસ છે, બટ મારું ફેવરેટ GU JJU છે. GU JJU GU JJU G ગુજરાત, ઊંધિયું, J જામનગર, J જલસા યાર, U ભાઈ હવે ખબર પડે ને અમે કેમ ગીત નહીં ગાતા. Alright, that's it from Ketki Dave. Everybody, Ketki Dave, what a taaliyo. Thank you so very much, ma'am, for being here. Big round of applause for her, everybody, come on. થેન્ક યુ સો વેરી મચ ફોર વોચિંગ ધેટ વિડીયો. નીચે કોમેન્ટમાં તમે કહી શકો છો કે કયા બીજા એવા કલાકારોને બોલાવીએ કે પર્સનાલિટીઝને બોલાવીએ જે તમને જોવા મળશે ઓન લવારી. ને આ વિડીયો ગમ્યો હોય તો એને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ ટુ ધ કોમેડી ફેક્ટરી. આનથી લાંબા જોવા હોય લવારીના સેશન્સ તો લાઈવ શો જોવા આવો તાત્કાલિક ટિકિટ લઈને. અને તમારા લોકોનો જે પ્રેમ મળ્યો છે લવારીને, એટલા જ માટે અમે લોકો લવારી હવે ગુજરાતની બહાર શું ભારતની બહાર લઈ જઈ રહ્યા છે. ઇન્ટરનેશનલી વર્લ્ડ ટૂર થઈ રહ્યો છે લવારીનો, જેની વિગતો તમને નીચે ડિસ્ક્રિપ્શન અને પિન કમેન્ટમાં પણ મળી જશે.